માં પેલા મારા ગવરી રામ ગણેશ મારા રીધિ સિદ્ધિ ના દાતાર વીરાની આરતી શિવજી ના લાડકવાયા ગણેશ માદાર શેઠન સૌતાર સમર રાત ચોરન ચખાર સમર મારા પાર્વતી ના પુત્ર ધનવીરાની આરતી કમળ ના ડોળ તમે અવતાર લીધો જડ જેને માતા બનાયો માં કમળજી નો પિતા બનાયો આભનો ઓઢણ ઓળ્યો હે જોગણી તમે ધરતી નો પાથર નો બનાયો મારી જુગ પેલાની જોગણી તને મારી વડી સતત મારી રાતા મહિનાની મારી બાર ભઈના ડાધિયા ખેતર ને મારી હોનાને હોકર રૂધેલા હાથ ચરું આલનારી દેવી હકત હે માવીરા ચોઘડિયાની આરતી મારી ઉગતો ના લોભની મેલડી ને
મારી સંધના બેડાની સિકોતર આવેરા ચોખડિયાનો ધોમણો હે દીવડા લાખ લાખ થાય હે માથે કંકુડા વેરાય ઉતારો આરતી રે સખત માની આરતી રે
સરસ. અમારા કરણભાઈ અને અમારા બાપુલાવાળા પરિવારે સરસ મજાનું આયોજન કર્યું હોય ત્યારે હલો 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 રાતની વિરામની રે હાચવી રાખો તો પેડી તરી જાય. હાચવી રાખો ને તો પેડી તરી જાય. શાંતિ રાખજો ભાઈ. સાચવી રાખો તો પેડી તરી જાય. અને દેવ હાચવતો ના આવડે ને તો ઘરનો નરિયો ઉતરી જાય. હા, દેવની આ તાકાત છે ભાઈ. અને અમારા વિષ્ણુભાઈ અને અમારા છોટે ઉસ્તાદ મારી બહુ વર્ષો પુરાણી ભાઈબંધી છે. હા, મારા અસારવામાં બહુ પ્રોગ્રામ કર્યા છે કડિયાની ચાલીમાં. હા હા, પણ જે દિવસે પાઇપ પડી ત્યાં ન બંધ કરી દીધા હે ને. હા, તમારે આ બાજુ આવવાની મને બીક લાગે યાર. કામ તમારું લોકોનું બહુ ભારે છે. ગાવાની બીક નહીં લાગતી પણ તમારા લોકોની બીક લાગે. ખોટું બોલું? હા, ના ના, એવું મજાક કરું છું. પણ મારા ભાઈ આ કરણભાઈ નો ભાવ હતો અને એમના આમંત્રણને માન આપીને અમે આયા છીએ અહીંયા. તો ભાઈ સમજ જેને પડી જાય ને દેવની ગતિની, દેવ શું છે, દેવની તાકાત શું છે એ સમજ જો પડી જાય તો ગોખલે પગે નહીં લાગો તોય ચાલશે, તોય માતા કામ કરી નાખે. પણ અંતરની ઓતેડીને સાચો ભાવ જોવે. હા, પછી તમે દીવા કરવા માટે ખાલી હોજ જવા ટાઈમ વેચો ને તો તમારા માટે હોય પછી ટાઈમ માતા કાઢ વિચારે કે છે કે આપણી પાસે ટાઈમ નથી. હા, મોને એની માતા અને ના મોને એના પથરા. મોને એના માટે માતા છે અને ના મોને એના માટે પથરા છે. એટલે એક સમય એવો હતો નાથલી નોમની નભરાત નથી અને દોલ દુબરાઈ ગરીબાઈના દાડા હતા. ભાઈ શાંતિ રાખો, કારણ કે મારી પાસે ટાઈમ નથી મારા વાલા. હા ભાઈ, આપણે પાછળ થોડી વ્યવસ્થા કરાવો. આપણે અડધો કલાકમાં રાજુભાઈને બીજા કાર્યક્રમમાં જવાનું છે. આ તો એક કરણનો પ્રેમ છે અને આ બે ભાઈઓ કીધું કે ખાલી કલાક માટે ખાલી રાજુભાઈને આપણા આંગણે લાવો. તો રાજુભાઈ એમની જબાન પાડી છે તો આપણે એમની જબાન પાડો યાર. શાંતિ રાખો ઘડીક. યા એટલે થોડી મજરૂ આવે. ઘડીક બેહો. અહીંયા આપણે બે ભાઈની આપણે અડધો કલાક આપણે મોજ લેવી છે. પછી હું તો આખી રાત છું, ચિંતા ના કરો. હા હા હા,
શાંતિ રાખો મારા વાલા, શાંતિ રાખો, બેસી જાઓ. દોલ દુબરાઈ ગરીબાઈ ને વેઠી હોય ને દીવો કર્યો હોય ને એને દીવના ઓળખણ ખબર હોય ભાઈ. હા, એટલે નાથલી નોમની ન ભરાત નથી, એને દોલ દુબરાઈ ગરીબાઈ ના દાડા હતા. એને ગરીબાઈ ના દાડા હતા અને ગરીબાઈ ના દાડે જીને દેવ ઓંગરી ઝાલે અને પેડી તારે ને એ પેડી મરી જતો સુધી કોઈ દાડો દેવનું ઓળખણ ના ભૂલે. ગરીબાઈ ના દાડે જેને દેવની ઓંગરી ઝાલી હોય ને એ માણસ મરી જાય તો સુધી દેવનું ઓળખણ ના ભૂલે. સમજો, કારણ કે આ કોઈ કલાકાર, અમારા અશ્વિનભાઈ છે, અમે છે, XYZ કોઈ બી કલાકાર હોય પણ દેવી શક્તિનું કોઈ દાડો ઘેરથી ગોઠવી લાવીને તમને ના સમજાવાય. એને પોતાના ઓરિજિનલ ઇતિહાસ હોય એ જ ગવાય. બાકી ઘરનું આપણા બાપ દાદાનું ગોઠવી લાવીને ગઈએ ને તો તમને ખબર પડી જાય કાંઈ કાયદેસર ગપ્પો મારે ભાઈ. એટલે જે ચાલતું હોય ચાલે, અને થોડી વાર શાંતિ મારી જાઓ 15-20 મિનિટ માટે તો બહુ સારું છે. એટલે ગરીબાઈ નો દાડો હતો અને 5 બકરીઓ ચારીને પોતાના બાળ બચ્ચોનું ગુજરાન ચલાવતી હતી. એટલે ઓને દુઃખ આવ્યું ને એટલે પોતાની ગોખલાની માતાનો વર્તો આવ્યો અને ગોખલાની માતાનો વર્તો આવ્યો એટલે મને ગોખલે પોકાર પાડ્યો કે વીરા બની છે દોલ દુબરે ગરીબી ના દેવી હકત દાડા આયા છે, મારા બાપની માતા ગોખલો હું મેલીન ગદાદ મારા નાથલી હોમો નજર નહીં કરતો. આ જૂઠોના જમાના में દોરંગી દુનિયા में મારે મરી જવાનો વારો આવશે. બકરીઓ ચારવા જાય છે, બકરીઓ ચારવા જાય છે, બકરીઓ ચારવા જાય છે અને દેવી હકતના નોમના વ્યારાગ મોડ્યા છે, વ્યારાગ મોડ્યા છે કે દેવી હકત તમે આવશો તો મારી નાથલીની દોલ દુબરાઈ ગરીબાઈ જતી રહેશે. રાતા વહીને મારું જાયલાર તલોમિયા વસરામિયાનું પોડિયું છોડ મારી દેવી હકતાઈ રહો. બકરીઓ ખેરી બાવરનો અંકોળો ખભે મેલીને ચારતી હતી એટલે ઓને દેવના નામનો વેરાગ આવ્યો. અને દેવ હોય ભાઈ છે ને એમને એમ ના મળે, વેરાગ જોવે હાચા. અંદર નાભીની હાચી ઓતેડી કકરવી જોવે તો જ દેવ મળે. બાકી એમને ગોખલે રોજ પગે લાગો એટલે કઈ દેવ માતા હોમી જ બેઠી જ ના હોય, નવરી થોડી હોય. એને આપણા કરતો કોમ બહુ વધારે હોય. એટલે ગરીબાઈના દાડે જે દાડ વર્તો કર્યો તે દાડ ઓકલાઈ શહેરમાં રાતે વહીને મારી વડી હકત આવીને ઊભી રહી કે
સાચો ભાવ છે તારી સાચી ભક્તિ છે ગરીબાઈના દાડે તે કદાચ મારી દેવી હકતના નોમની મારા કરી હોય અને તે કદાચ ટવકો પાડ્યો હોય ને મેં હકતે કગર્યા કોણ ધર્યા હોય તો હું હાલવા આવું ને એટલે તમને લેતો હોય આવડવું જોઈએ દેવ હાલવા આવે ને તો લેતો આવડવું જોઈએ હા પછી આપણા કરમના પડિયા વાંકા હોય અને માતા મળવા આવે ને પછી આપણે બીજે જ્યાં હોય તો એમ હેર ના પડે દેવ એક જ વાર ભેગું થાય ઘડીએ ઘડીએ ના થાય મરી જતો સુધી કોઈ બી નાત હોય અમે હોય તમે હોય કોઈ બી હોય એકવાર દેવ છે ને મળવા આવે પણ એનું ઓળખણ રાખવું પડે ઓળખણ રાખો તો માતા બાકી મંદિર ના પથરા ભાઈ ના માર નહીં જોતી ભાઈ તલવાર એટલે ના મને બીક લાગે તલવાર કે મારી દોલ દુબરાઈ ગરીબાઈના દાના છે તો કદાચ રાતે વહીને મારા બાપ દાદાની માતા દેવી વડી હકત જો કદાચ આપ રૂપ તું પ્રગટ થઈ હોય અને મારી દોલ દુબરાઈ ગરીબાઈના દાના જો કદાચ વાંકી મેલે મારો બાળ બચ્ચો કદાચ હું જે કમાઈ લાવું છું એમાં જીવન દોરી ગુજારે છે પણ તો કદાચ તું માતા મળી જાય અને મારા છાપરાની ડેરા વારી દે તો જો હું આ ખોરિયાન મેં પ્રાણ રહે તો હું તારી હકત નું કોઈ દારો ઓળખણ નહીં ભૂલું એ આપણા બાપની માતા હોય એ આપણા બાપની માતા હોય અને તેદાર મારી વડી હકત રાતા વઈને આઈ નાથલે હું ભળી જેવો કાશીના શકરો બા દૈતની દેવી આઈ રાતે વહીને બાર ભાઈનું ડાભિયું ખેતર છે અને કાલે હવારે બાર ભાઈના ડાભિયા ખેતરમાં બાર વટિયા આવશે અને બાર વટિયા આવશે ઝઘડો પડશે અને ચોરોએ દાટેલું ધન કદાચ હોનાને હું કરે રૂદેલા હાથ ચરું ના આલું તો મને કોઈ દાડો વળી હકત નહીં કહેવાની વેરા જાય વેરાનો સમય જાય કે મારા વડી હકતના રોમ જો કદાચ ઘેર હશે નેવે મારો નારણ હશે ગણેશ ઘેર હશે ને હરી મારા હોડમાં હશે તો તે ખરા બપોરે ખેરી બાવરનો અંકોડો લઈને જો કદાચ જંગલમાં મને ટવકો માર્યો હોય હું રાતા વૈનાની કારી વેલના કુકવાની માતા બરોબર હોય તો હોનાની હોકરે રૂતેલા હાથ ચરું આલું પણ ખાતો આવડવું હોય તો ખાઈ જોણવાનું લેતો આવડે લઈ જોણવાનું અને મારા આલેલા હોનાના હાથ ચરું ધર્મના કોમે જ વપરાવા જોઈએ કોઈ દાડો આળા માર્ગે મારું આલેલું ધન વપરાશે તે દાડ જે આલ્યું છે એના કરતા 10 ગણું પાછું લેતો મને આવડે છે હું ઘરનો નરિયો વેચાઈ દઉં તોય પાછી પડું નહીં આ દેવોના નિયમ છે હા આખી દુનિયા દેવથી ચાલે છે પણ આપણે બધા જે માતાઓને માનીએ છે ને એવું માનનારા બહુ ઓછા છે આપણે જે દેવીને માનીએ છે એવા માનનારા બધા ઓછા છે લોકો માને છે નહીં માનતા એવું નહીં પણ ખાલી કોમ ખાતર જ ભાઈ કોમ ખાતર જ કોમ પૂરું થઈ જાય એટલે અમે કોણ ને તમે કોણ પણ દેવની જોડે આ રાજ રમત કોઈની ચાલી નહીં ચાલે નહીં જીના બાપ દાદાની માતા કમ્પ્લીટ હોય જીના વડવાનો ગોખલો પાવરફુલ હોય એને કોઈ દાડો પાછું વળીને જોવાનો વારો આવે નહીં પણ દીવાહોમાં નજર રાખવી પડે ભાઈ
બાકી કાલ હવાર સાયકલમાં પંચર પડે ને પછી તમે માતાને યાદ કરો કે મારી સાયકલનું પંચર હોતી દેજે તો હોતવા ના આવે હો. હા એ હોતવા ના આવે. હા લોકો એવું કહે છે, અમુક મેનો મારનારા એવું કહે છે કે તમે દેવી 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 કરો છો તો દેવી તમને જમાડવા આવે, પણ જમાડવા હોય આવે, ભૂખ્યા રાખે છે પણ કોઈ ભૂખ્યા ઊંઘવા દે છે? સમજવામાં ફેર હોય. ભૂખ્યા રાખે પણ કોઈ દાડો ભૂખ્યા ઊંઘવા દેતી નથી. હોજે રોટલો ગમે તે હિસાબે આપણને મેળવી આલે ને મેળવી આલે. એ આપણા ગોખલાની ને આપણા વડવાની માતાનો પાવર હોય. હા બાકી કઈ ગોડા ફરે છે? નહીં ફરતા? ફરે છે ને લોકો. હે એ નડતર જ હોય, એ જાતે ગોડા ના થયા હોય. એ નડતર જ હોય કે જેને પોતાના બાપની માતાનું ઓળખણ ના રાખ્યું હોય ને એમને ગોડા થઈને આપણે ફરવું પડે. ઓળખણ રાખો તો કોઈ દાડ કોણ પણ ના આવે. ઓળખણ રાખો તો કોઈ દાડ કોણ પણ ના આવે. વિષ્ણુભાઈ લે હોનાની હોકરે રૂતેલા હાથ ચરુ આલું ખવાય ખાઈ લેજે, લેવા જ લઈ લેજે. અને મારા આલેલા ચરુ જો કદાચ પચાવવાની તાકાત હોય તો પચાવી લેવાના, પણ આલેલું ધન અવરા માર્ગે વપરાવું જોવે નહીં. અને રાતે વહીને મારી વડી હકતે બાર ભઈના ડાભિયા ખેતર મેં નાથલી ને હોનાની હોકરે રૂધેલા હાથ ચરુ આલ્યા અને હાથ ચરુ આલ્યા એટલે પેલા જાયા રતલા વસરો અમી આયા વિચાર કર્યો બહુ દાડે ધન જોયું છે, ધન જોયું છે. હુકા હુકા રોટલા ખાઈને બહુ દાડા કાઢ્યા છે. રૂપિયા ઘેરાઈ ગયા છે. સ્વામી નારાયણ નો ધર્મ અપનાઈ ભગવો ભેષ પહેરીને હાથ હાથ દાડાનો જહુરો કરીએ. જાયલો ને રતલા વસરો મેં વિચાર કર્યો કે મન મન્યું ધન આપણી દેવી આલ્યું છે એટલે પહેલા પહેલો તો છે ને ભગવો ભેષ પહેરીએ અને સ્વામિનારાયણ નો ધર્મ અપનાવીએ. ધન કોને આલ્યું કોના નામે વાપરે જો આ ના માર ખાય પછી ભોજી વપરાય અવરું. ધન સખત માં આલ્યું અને ધર્મ સ્વામિનારાયણ નો અપનાવવાનો. પછી દેવી ખીજવાય ને, મળમાં ખીજવાય કે ના ખીજવાય? હે એને ગુસ્સો તો આવે ને. હે એટલે ભગવો ભેષ પહેર્યો, સ્વામિનારાયણ નો ધર્મ અપનાયો અને હાથ હાથ દાડાનો જહુરો મોડ્યો. એટલે અમને રૂપિયા મન મને આયા એટલે અમને વિચાર કર્યો કે જે જૂની બઈ છે નાથલી એને ફારગતી આપી દઈએ છૂટાછેડા અને નવી બઈ લાવીએ. પણ કોના નામે દેવીએ ધન આલ્યું છે, કોના કગર્યા કોણ દેવીએ હોબર્યા છે, એનું જો ઓળખણ ના રાખો તો બૈડા લાલ ગુમ થઈ જાય. ભાઈ બૈડા લાલ ગુમ થઈ જાય. હા કોઈ ડોક્ટર એની દવા ના કરે. ગમે તે જગ્યાએ જાઓ, ગમે તે ભુવન બતાવો તો પોતાના બાપની માતા જે જગ્યાએ દુઃખ આવ્યું હોય તો જે જગ્યાએ ખોવાયું હોય એ જગ્યાએ જ જડે. હે જો ખોવાઈ ગયું હોય તો જ વિષ્ણુભાઈ તો જ જડે. એટલે સ્વામિનારાયણ નો ધર્મ અપનાયો અને જે જૂની બાઈ હતી એની ફારગતી ફાડવાનો વિચાર કર્યો એટલે હકતમાં ને લમને ઝાટકો વાગ્યો.
કે ઈને ખરાબ પોરે બકરીઓ ચારતો ચારતો મને મેનું માર્યું ને મેં બાર ભાઈના ડાભિયા ખેતરમાંથી ધણાલ્યું છે. હું જાગી છું નાથલી ને ભરાતન ના લીધે અને જૂની કાઢીને તમે નવી લાવો એટલે મને હકત ને ગોખલે મેનું વાગશે. તમે ચેમના મારું આલેલું ધન ખાવશો એ મારે જોવું છે. સપાઈ મોકલવા મોડે અરે રે હાથ હાથ દાડાનો જહુરો રચાયો જાયલા રતલા વસરોમી આયે ભગવો ભેષ પ્યાર્યો ગોમે ગોમ કંકોત્રીઓ મોકલી ગોમની દેવીઓને નૂતનો આલ્યો મને મારી વડી હકત ને નૂતરું ના આલ્યું. માલ મિલકત આલી ગોમે ગોમની દેવીઓને કંકોત્રીઓ ચપટી ચોખાની કંકોત્રીનું આમંત્રણ આલ્યું પણ પોતાના બાપની માતાના ગોખલે જ આમંત્રણ નહીં. દેવી વડી હકતને આમંત્રણ નહીં. એટલે જીને માલ મિલકત રૂપિયા વાળા કર્યા હોય એને તમે આમંત્રણ ના લો એટલે એને લમને ઝાટકો વાગે. અને મારું આલેલું ધન છે કદાચ મારી દેવીઓના નામે વાપર્યું હોત, મારી વડી હકતના નામે વાપર્યું હોત, પણ સ્વામિનારાયણનો ધર્મ અપનાવીને જો કદાચ એવા માર્ગે તમે ધન વાપરો ને એટલે મને ગોખલે મારાથી રહેવાય નહીં. અને મા વડી હકત જાગી નાથલી ન ભરાતન ને કેસે તારા હાથની ચૂડીઓ ફોડી નોખવી હોય તો ફોડી નોખજે. જાયલા રતલા વસરો અમિયાને મારવા જઉં છું. જાયલાને હાથવાર માર્યો, હાથવાર હજી વળ કર્યો. હાથની જે ચૂડીઓ છે ને ફોડી નોખવી હોય ફોડી નાખજે. તારા જાયલાને મારવા છે છાપરે જઉં છું. એટલે ગમે તેવું હોય તો પતિ પત્નીનો પ્રેમ અમર છે ભાઈ. પતિ પત્નીનો પ્રેમ અમર છે. ગમે તેવો પતિ હોય, ગોડો હોય, ગોપારો હોય, ઘેલો હોય, પણ પોતાનો છે એવું લાગણી હોય. એટલે નાથલીએ કીધું કે માર રહેવા દે, જે આપણના રોટલા કરી ખાય આપણના કરી ખાવા દે. ગમે તેવો તો એ મારો છે. અને તું કદાચ એનો જીવ લઈ લે તો મારે જતે જન્મારે રંડાપાના દાડા આવશે. મારે રંડાપાના દાડા આવશે. એટલે જે થઈ ગયું એ થઈ ગયું, જવા દે.
તકે મારું આલેલું ધન છે ને અવરા માર્ગે વાપર્યું એટલે મને માતાને અણપત છે. હાથ વાર માર્યો, હાથ વાર હજીવન કર્યો. જાયલો કેસે દેવી કયો અપરાધ મારો, કયો ગુનો મારો, કયો ગુનો. તકે મેં ધન આલ્યું છે નાથલીને, નાથલીને તે ઘરની બહાર કાઢી મેલી અપરાધ તારો, અપરાધ તારો. અને મારું આલેલું ધન અવરા માર્ગે વાપર્યું એ ગુનો તમારો. મારું આલેલું ધન અવરા માર્ગે વાપર્યું એ ગુનો તમારો. કે મારી છોકરો છે અમને કઈ ખબર નથી, પૈસા બહુ દાડે જોયા, રૂપિયા બહુ દાડે જોયા. કારણ કે ઓના વગર તો અમે છે ને બહુ પોપરો મારે, પણ આ લક્ષ્મી ભેગી થતી નથી અને અમારી ઓકાત નથી. એ ઓકાતની બહારના તે રૂપિયા આપી દીધા એટલે અમારાથી રહેવાયું નહીં. અને બહુ રૂપિયા હોય ને એને પાવર બહુ હોય. હા, એટલે માને એટલી પ્રાર્થના કરજો કે હાલે પણ માપના હાલે, જીરવા એટલા. પછી બહુ વધારે થઈ જાય ને વધારે એટલે ઓની ગરમી બહુ આવે. કે બાજરી ખરી ને બાજરી એ તો ગરમ જ હોય, ઓના કરતા આ બહુ ગરમ. હા, આ બહુ ગરમ એટલે લક્ષ્મી છે. આલે આપણું કશું અટક્યું ના રહે, કારણ કે આ આવે એટલે અભિમાન આવે અને આપણને ઓનું અભિમાન આવે એટલે ગોખલેથી માતા પાછી જતી રહે. એટલે આપણે કોની જરૂર છે? ઓની જરૂર છે કે દેવની જરૂર છે? હે, માં છે તો આ છે. આપણા બાપ દાદાની ને આપણા વડવાની માતા જો કમ્પ્લીટ હશે તો આ તો હોમે ચાલીને આવશે. હે, એ કમ્પ્લીટ હશે અને આપણા વડવાનું ભણતર ગોખલે પાવરફુલ હશે તો ઓને આપણે હોદવા જવાની જરૂર પડે નહીં. આ ઓટોમેટિક ખેંચીને આવશે. હે, હું આવ્યો કે ના આવ્યો? બાકી મેં ના કીધું તું, પૂછી જો વિષ્ણુભાઈને કે મારથી 2 પ્રોગ્રામ નહીં થાય. હે, પણ આ કરણભાઈને એમની જે બાધા હોય માં ભગવતી એમની બાધામાંથી એમને પાર પાડે અને આવા ને આવા અવસર કરાવે. રૂપિયા એમને ફસાઈ ગયેલા માતા લાવી છે, ફસાઈ ગયેલું ધન લાવી ને માતા. ફરી વાર તમે પ્રોગ્રામ કરો અને કદાચ હું હયાત હોય ના હોય પણ આ જે 2 પહેરી છે ને એની જગ્યાએ પોરગાર 4 એવા આશીર્વાદ આપીને જઉં છું. મારી જોડે આશીર્વાદ સિવાય કશું નહીં, કારણ કે હું હોય માતા પર જ જીવું છે. હા, આપણે ડાકોર પુણે ભરતા નથી. હા, અને ડાકોર પુણે ભરવા જાવ ને તો પેલા ગોલમટા ખાવા પડે. હા, 2-4 વાર ખીસું કપાવવું પડે, તારે રણછોડજી જાગૃત થાય. અને ગોખલાનો પાવર એવો છે ખાલી એક નારિયેળનો ડોડો વધેરો ને એટલે તમારે જમીન ફાટી જાય. આવો પાવર છે આપણી માતાઓનો. કારણ કે આપણા ગઈડિયા ગોડા નતા, ભલે માલ મિલકત વહાઈ નહીં જ્યાં, પણ એવો અનમોલ ચરુ આપીને જ્યાં છે કે તમે એને વાપરે જ જાઓ, વાપરે જ જાઓ. કોઈ દાડો ખજો ને ખોટ આવે નહીં, પણ વાપર તો આવડવું જોઈએ ભાઈ, વાપર તો આવડવું જોઈએ. હે, દુનિયામાં લોકો એવું કહે છે કે આપણે ગરીબ છે, આપણે ગરીબ નથી. આપણે દેવીઓ વાળા જેટલા માલદાર છે ને એટલા તો ધીરુભાઈ અંબાણી નથી ભાઈ. હે, કારણ કે એમને સિક્યુરિટીની જરૂર પડે, આપણે સિક્યુરિટીની જરૂર નથી. હે, કારણ કે 24 કલાક આપણા વડવાની ને આપણા બાપ દાદાની માતા આપણી જોડે ચોકી પહેલા કરતી હોય, આપણે સિક્યુરિટીની જરૂર નહીં. એમને મરી જવાની પહેલી બી. હા, એમને ઊંઘી જવું હોય તો ગોળીઓ ખાઈને ઊંઘી જવું પડે, અને આપણે બિંદાસ ઊંઘી જાવ ને જો ઊંઘવું હોય તો આપણને કોઈ બીક નહીં. અને નાથલી ના પાડી જાયલા ને હાથમી વાર હજીવન કરે જીવત દોડાલ્યો. અને નાથલી ને દોલ દુબરાઈ ગરીબ ભાગી રાતે વઈને મારી વડી હકતે ગુઘરિયા રવે મોણ ઉતાર્યો. 12 ભાઈનો ડાભિયો ખેતર ગવાડ્યો, રાતો વૈનો ગવાડ્યો, મારું રાતા વૈનાનું દેવાવો.
સોમાભાઈ ભુવાજી હવે તમે ઘડીક વાર રમી લો અને દર્શન આપી દો. હા 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 હે આવજે 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 મારા બગડા ના વિહોમાં હે વિહોમાં
બોલો. જો હું નારસોના વીર બોલું છું. મારા ભાઈ 12 છે એમાં 11 નહીં, અને 11 થવા માંગતા હોય તો વિષ્ણુની આજ્ઞા છે, કોઈ વચમાં નહીં આવે. અને મારા ભાઈ 8 ને 4 ને 1 ને બધાને પ્રણામ કરું. મારા વીરનું માન રાખજો, એકતા રાખજો, બીજું કશું નહીં કહેતો. ભલે ભલે. આવા તો પ્રોગ્રામ હજારો થાય, સાચું સાચું. આવા પ્રોગ્રામ હજારો થાય. આપણે એકતા હે તો બધું હજારો પ્રોગ્રામ થાય અને બધું થાય માતાજીનું કામ. પણ તમે એકતા રાખો, કોઈની વાત સાંભળી કોઈને બોલવાનું નહીં, કોઈને બોલવાનું નહીં. મોટા છે, મા બાપ છે, ભાઈ છે, ભાભીએ છે, એનું માન જરવાનું. ભલે હું ભૂવો હોય, મારી ભાભી એમ કે, મારો ભાઈ મોટો એમ કે ભાઈ તારો આટલું ગુણ છે, મારે સ્વભાવનું ગુણ, સાચું. ગુણ સિવાય નહીં. બસ ઓલે આવજે 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 દેવી દેવી